દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. અયોધ્યા ખાતે યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અક્ષત કળશ યાત્રા આવી પહોંચી રામ જન્મભૂમિ આંદોલનકારી એવા પ્રફુલભાઈ પંડ્યાના ઘરે. સામૈયા કરાયા, પૂજન અર્ચન કરાયું તો પ્રસાદ વિતરણ પણ કરાયું. આગામી 22 જાન્યુઆરીના શુભ દિને અયોધ્યા ખાતે યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અક્ષત કળશ આવી પહોંચ્યો કાર સેવકના નિવાસ સ્થાને. જૂના સંસ્મરણો વાગોળ્યા તો અક્ષત કળશનું પૂજન પણ કરાયું. અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના નિજ મંદિરનો દિવ્ય અને ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે તેની પ્રવાહી ધર્મરૂપી કળશ યાત્રા ધર્મસ્થાનો અને જન જન સુધી પહોંચી રહી છે. અને વર્ષો બાદ અને લોકોની લાંબી પ્રતીક્ષા બાદ પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર બની ગયું છે, જેમાં પ્રભુ પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થશે. તો અક્ષત કળશ જન જન સુધી પહોંચીને રામ પ્રવાહ વહીને વાતાવરણ ધર્મમય બનાવી રહ્યું છે. ત્યારે અક્ષત કળશ યાત્રા પ્રફુલભાઈ પંડ્યાના ઘરે આવી પહોંચી હતી. પ્રફુલભાઈ વિશે કહું તો તેઓ સમસ્ત બ્રહ્મ સમાજ મહુવાના પ્રમુખ છે અને રામ જન્મભૂમિ આંદોલનમાં જોડાયેલ વ્યક્તિ છે. તેઓએ 1990 અને 1992માં કાર સેવામાં પણ ભાગ લીધો હતો. અક્ષત કળશ પ્રફુલભાઈ પંડ્યાના ઘરે આવી પહોંચતા જ તેઓએ જૂના કાર સેવાના દિવસો અને રામ જન્મભૂમિ આંદોલનના દિવસોને યાદ કરી રાજીપા સાથે ગદગદિત થઈ ગયા હતા. અક્ષત કળશનું પૂજન અર્ચન કરાયું તો સાથોસાથ પ્રસાદી વિતરણ પણ કરાય. આ તકે આજુબાજુના રહીશો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અક્ષત કળશના દર્શન કરી પ્રભુ શ્રી રામના ચરણોનો સ્પર્શ કર્યો હોય તેવો ભાવ અનુભવ્યો હતો. જય શ્રી રામ. અયોધ્યામાં રામ જન્મભૂમિના મૂળભૂત 1984થી આ આંદોલનમાં હું જોડાણો. 1990માં કાર સેવા થઈ, એમાં મહુવા શહેર અને તાલુકામાંથી મેં ભાગ લીધો. 1992માં કાર સેવા થઈ અને મંદિરનો ઢાંચો તૂટ્યો અને ભારત સરકારના પ્રયત્ન, સુપ્રીમ કોર્ટના આદેશથી આજે રામ જન્મભૂમિ સ્થાન ઉપર ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. 22મી તારીખે પ્રધાનમંત્રી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે અને એ પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે આખા દેશમાં રામ કળશ યાત્રા ઘરે ઘરે આવી રહી છે. એના ભાગરૂપે આજે અમારે ત્યાં પણ ભગવાન રામજી પધાર્યા અને અમારું સપનું 39 વર્ષ પછી સાકાર થઈ રહ્યું છે. આ અમારું સદભાગ્ય છે, કારણ કે રામ મંદિરની પુનઃસ્થાપન માટે તો 500 વર્ષથી સંઘર્ષ ચાલ્યો અને 3 લાખ લોકોએ બલિદાન આપ્યા. પણ અમારું સદભાગ્ય છે, આજની પેઢીનું સદભાગ્ય છે, 21મી સદીનું ભારતના લોકોનું સદભાગ્ય છે કે રામ ફરી પાછા અયોધ્યામાં બાળ સ્વરૂપે પ્રગટી રહ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અહીંથી રામ રાજ્યની સ્થાપનાની શરૂઆત થઈ રહી છે. જય શ્રી રામ.
અયોધ્યા ખાતે યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અક્ષત કળશ યાત્રા મહુવાના મોટા ખુટોડા ખાતે આવી પહોંચી. તો આ પ્રસંગે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના મહંત પૂજ્ય ભારદ્વાજ ગિરી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટોડા ખાતેથી શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના વંદનીય થાનપતિ શ્રી પરમ પૂજ્ય શ્રી ભારદ્વાજ ગિરી બાપુની ઉપસ્થિતિમાં હિન્દુ સમાજ દ્વારા અક્ષત કળશ યાત્રાનું આયોજન કરાયું હતું. અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્માણ પામેલા રામ મંદિરમાં ભગવાન રામ લલ્લા આગામી તારીખ 22મી જાન્યુઆરીએ ભવ્યાતિથી બિરાજમાન થવાના છે અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની છે. ત્યારે મોટા ખુટોડા ખાતે અને સમગ્ર ભાવનગર જિલ્લામાં હિન્દુ સમાજ અને ભાવિક ભક્તો પણ આ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે લોકોમાં ભક્તિનો આનંદ સંચાર થાય તે માટે મોટા ખુટોડા ગામના હિન્દુ સમાજ અને ભાવિકો ભક્તો દ્વારા અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત ચોખા ભરેલા કળશની યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા વાજતે ગાજતે અને જય શ્રી રામના નારા સાથે વિવિધ વિસ્તારોમાં પસાર થઈ હતી. ત્યારે જે તે વિસ્તારમાં ભાવિક ભક્તોએ કળશ યાત્રાનું કંકુ તિલક અને વધામણા કરી સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં શ્રી મહાકાળી આશ્રમ, ખોડિયાર માતાજી મંદિર, શીતળા માતાજીનો પ્લોટ વિસ્તાર, ગોરસ રોડ, હનુમાનજી મંદિર, ખેડાપતિ હનુમાનજી મંદિર, ઠાકર મંદિર, દુધેશ્વર મહાદેવ, હવેલી ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં આ કળશ યાત્રા ફરી હતી. શું તમે મસ્ત મોટા લાઇટ બિલ ભરવાથી કંટાળી ગયા છો? અમો તમોને કરીશું મદદ. રાજાણી મોટર્સ લઈને આવે છે ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ. અમોને મળ્યા બાદ લાઇટ બિલ ભરવામાંથી તમને મળશે મુક્તિ. તો એન્વાયરમેન્ટને થતું નુકસાન પણ અટકશે. તમારા મકાનની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ. આજે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ. 1 કિલો વોટ થી 10 કિલો વોટ જે ઘર વપરાશ માટે, તો 5 કિલો વોટ થી 1 મેગા વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂફટોપ સિસ્ટમ હાજર સ્ટોકમાં જ મળશે. સામાન્ય 8 દિવસની પ્રોસેસ અને 15 દિવસમાં તમારી રૂફટોપ સિસ્ટમ કાર્યરત. દસ્તાવેજ, આધાર કાર્ડ, પાન કાર્ડ, છેલ્લું લાઇટ બિલ, કેન્સલ ચેક, પાસપોર્ટ સાઇઝના ફોટા, બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે. લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ, પણ સાથોસાથ ભારત સરકાર તરફથી 40% જેવી સબસિડી તમને મળશે. 80 થી 100% લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે. તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ, જૂના બસ સ્ટેશન પાછળ LIC ઓફિસની સામેના ખાંચામાં. અસ્નેનભાઈ રાજાણી. મોબાઈલ નંબર પણ નોંધી લેશો 722 780 7262. નામ બરાબર યાદ રાખશો, રાજાણી મોટર્સ. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.